ગુડ મોર્નિંગ એવરીવન. દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ પણ 10મો છે આપણો કૃષિના પ્રથમ તાસની અંદર આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિડિયો લેક્ચરના માધ્યમથી આપણે ઘણા બધા પાઠની ચર્ચા કરી છે. દરેક પાઠના અંતે આપણે યુનિટ ટેસ્ટ પણ લીધી છે અને એ યુનિટ ટેસ્ટનો સારો એવો રિસ્પોન્સ આપ સૌ દ્વારા છે મને મળ્યો છે. તો આના પરથી એટલું ચોક્કસ કહી શકું કે વિડિયો લેક્ચરના માધ્યમથી પણ આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ઘરે બેઠા એક શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છો. આપણી શાળા દ્વારા ચાલતી આ ચેનલમાં દરેક વિષયના વિડીયો આપ સૌ નિહાળતા હશો અને એ વિડીયો લેક્ચરના માધ્યમથી આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો છે શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો. એ પણ એક તમારા આવનારા પ્રતિભાવોમાંથી તમારા રિસ્પોન્સ પરથી ખ્યાલ મળે કે તમે જે ટેસ્ટ આપો છો એમાંથી ખબર પડે કે નહીં તમે વિડીયો લેક્ચરના માધ્યમથી પણ સારું એવું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છો. હજી પણ જ્યાં સુધી સરકાર શ્રીના કોઈ નિર્ણય ન આવે શાળાઓ ખોલવા માટેના ત્યાં સુધી છે આપણી સ્કૂલ સદંતર બંધ રહેવાની છે. તો એક વિડીયો લેક્ચરના માધ્યમથી જ આપણે છે એ શિક્ષણ કાર્ય શરૂ રાખવાનું છે. તો તમે પણ દરેક વિદ્યાર્થી ભાઈઓ બહેનો માનસિક રીતે તૈયાર રહેજો. જ્યાં સુધી તે શાળા નહીં શરૂ થાય ત્યાં સુધી આપણે વિડીયો લેક્ચર દ્વારા શિક્ષણ કાર્ય મેળવવાનું છે. તો આજે આપણે ધોરણ 10મો પાઠ છે ભારત કૃષિ, ભારતની ખેતી, એના વિશેની ચર્ચા છે કરવાની છે. આપણે આગળના ધોરણોમાં ઘણી બધી જગ્યાએ એવું વાંચ્યું છે, ઘણી બધી જગ્યાએ એવું સાંભળ્યું છે કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, ભારત એક ખેતી પ્રધાન દેશ છે, ભારત કૃષિ પર વધારેમાં વધારે નિર્ભર રહેનારો દેશ છે. આવું બધું આપણે અગાઉના ધોરણોમાં તો અગાઉ અન્ય કોઈ રીતે છે સાંભળ્યું છે કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. તો હવે આજે આપણે એ ચર્ચા કરવાની છે કે કઈ રીતે ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેતીવાડીમાંથી ઉત્પન્ન થતી એવી કઈ પેદાશો છે કે જેનાથી ભારતનું અર્થતંત્ર મજબૂત બને છે. કૃષિની એવા કયા ઉત્પાદનો છે, એવી અલગ પદ્ધતિઓ છે કે જેના દ્વારા આપણી ખેતી છે એ મજબૂત બની છે. તો આજે આપણે એ કૃષિ વિશેની માહિતી મેળવવાની છે. પ્રાચીન કાળથી કૃષિ છે એ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે. આર્થિક પ્રવૃત્તિ એટલે કે નાણાં ઉપાર્જન માટે, પૈસા માટે થઈને. તો આપણે ખેતી એટલા માટે કરીએ છીએ કે ભાઈ એમાંથી આપણને પૈસા મળે. આ પાઠની અંદર આપણે અલગ પ્રકારના બધા જ પાકો ભણવાના છે. અમુક પાકો એવા છે કે ભાઈ રોકડિયા પાકો છે કે ભાઈ એમાંથી આપણને વધારે પ્રમાણમાં નાણું મળે. તો કૃષિ છે એ પ્રાચીન ભારતથી આપણી એક આર્થિક પ્રવૃત્તિ મહત્વની રહી છે કે એની અંદરથી આપણને છે એક નાણું મળે. એમના પાક ઉત્પાદન વેચવાથી આપણને પૈસા પ્રાપ્ત થાય, પ્રત્યક્ષ આ પરોક્ષ રીતે. તો એક આર્થિક પ્રવૃત્તિ છે. આજે ભારતની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર કૃષિ રહ્યો છે. મેં તમને અગાઉ પણ વાત કરી કે આપણું ભારતનું અર્થતંત્ર જે ચાલે છે એ કૃષિ પર વધારે પડતું ડિપેન્ડ કરે છે, એના પર વધારે આધાર રાખે છે. ખેતી ભારતનું એક મહત્વનું સંસાધન છે. શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી સાથે જોડાયેલા છે. આ મુદ્દો યાદ રાખવાનો છે. કુલ શ્રમ શક્તિ ભારતની 100% થાય તો એમાંથી 60% લોકો, કેટલા 60% લોકો જે છે એ ખેતી સાથે જોડાયેલા છે, ખેતીની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે, કૃષિ સાથે જોડાયેલા છે.
કેટલા ટકા? 60% લોકો. એ મુદ્દાની આપણે બોર્ડમાં પણ નોંધ કરી લઈએ કે ભાઈ શ્રમ શક્તિના 60% લોકો કૃષિ સાથે જોડાયેલા છે. બરાબર. શ્રમ શક્તિના કેટલા? 60% જે લોકો છે એ કૃષિ સાથે જોડાયેલા છે, ખેતી સાથે જોડાયેલા છે. 60% લોકો 100% પૈકી. ભારતના લોકોને માત્ર છે એ ખોરાક પૂરો પાડવા ઉપરાંત ઉદ્યોગો માટે વિવિધ પ્રકારનો કાચો માલ પણ ખેતીમાંથી મળે છે. આપણે પાક ઉત્પાદનોમાંથી ખોરાક મેળવીએ, જુવાર છે, બાજરી છે, ઘઉં, એ બધા અનાજ, કઠોળ, તેલીબિયા, પીણા, એમાંથી આપણો ખોરાક તો પ્રાપ્ત થાય છે આપણને, નો ડાઉટ. પણ સાથે સાથે આ જે ખેતી ઉત્પાદનો છે એ એમાંથી આપણા ઉદ્યોગો માટેનો કાચો માલ પણ મળી રહે. દાખલા તરીકે ખાંડ, ગોળ અને ખાંડસરી બનાવવાની હોય તો એના માટેનો કાચો માલ શેરડી છે. સુતરાઉ કાપડ બનાવવાનું હોય તો એના માટેનો કાચો માલ છે એ કપાસ છે. કોથળા, કંતાન, થેલી એ બધું બનાવવા માટેનો કાચો માલ સામાન તો એ શણ છે. રેશમી કાપડ બનાવવા માટેનો કાચો માલ સામાન તો એ બધું રેશમ છે. તો આવી રીતે ખેતી દ્વારા આપણી ખોરાકની જરૂરિયાત તો પૂર્ણ થાય છે, સાથે સાથે આપણા જે ઉદ્યોગો છે એને કાચો માલ સામાન પણ ખેતીમાંથી મળી રહે છે. પાઠમાં ધ્યાન આપજો, સમજવામાં ધ્યાન આપજો. હું તમને ખૂબ જ સારી રીતે મારાથી જેવું બનશે એ પ્રમાણમાં હું તમને સારામાં સારી રીતે ભણાવવાનો પ્રયત્ન કરું છું. આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખાસ ધ્યાન આપવાનું છે. તો જો તમે ખેતીવાડી છે એમાંથી કૃષિમાંથી આપણી ખોરાકની જરૂરિયાત પૂર્ણ થાય છે, સાથે સાથે આપણે છે બરાબર એ ઉદ્યોગો માટેનો કાચો માલ સામાન જે છે એ પણ આપણને ખેતીમાંથી પ્રાપ્ત થાય છે. રાષ્ટ્રીય ઉત્પાદનોમાં લગભગ કૃષિનો 22% જેટલો હિસ્સો છે. ભારતમાંથી જે ઉત્પાદન કરવામાં આવે છે આર્થિક ઉપાર્જન માટે, નાણાં માટે, તો એ કુલ રાષ્ટ્રીય ઉત્પાદન 100% થાય. એ 100% પૈકી 22% ફાળો છે એ કૃષિનો છે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં છે કૃષિના લગભગ કેટલા ટકા? 22% જેટલો હિસ્સો છે. આપણે મુદ્દો નોંધી લઈએ. રાષ્ટ્રીય કુલ ઉત્પાદનમાં 22% હિસ્સો. રાષ્ટ્રીય કુલ ઉત્પાદનમાં 22% હિસ્સો છે એ કૃષિનો છે. કેટલા ટકા? 22% હિસ્સો બરાબર એ કૃષિનો છે. નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો લગભગ 18% જેટલો હિસ્સો છે. આયાત અને નિકાસ આ બે શબ્દો તમે અગાઉના ધોરણોમાં પણ સાંભળ્યા છે. આયાત એટલે આપણા દેશની અંદર જે ઘટ હોય ગમે તે ચીજ વસ્તુની, કાચા માલની, બરાબર, તો આપણે વિદેશોમાંથી એને આપણા દેશમાં લાવીએ તો એ આયાત કરી કહેવાય. અને નિકાસ એટલે કે આપણા દેશની અંદર જે વસ્તુ વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે, દેશના લોકોની જરૂરિયાત કરતા એ વસ્તુ વધારે પ્રમાણમાં છે અને અન્ય દેશોમાં એની માંગ છે તો એને આપણે નિકાસ કરીએ. તો આ આયાત એટલે કે વિદેશો પાસેથી કઈ ચીજ વસ્તુ, કાચો માલ છે બધું લાવવું, અને નિકાસ એટલે આપણા દેશમાંથી કાચો માલ વિદેશોમાં એની નિકાસ કરવી, એને જવા દેવો, અને ઉત્પાદનો છે જવા દેવા. તો જો તમે નિકાસમાં પણ ખેતી પાકો અને ખેત પેદાશોનો 18% જેટલો હિસ્સો છે લખીએ. નિકાસોમાં
ખેત પેદાશો અને ખેત ઉત્પાદનો, ખેત ઉત્પાદનનો 18% હિસ્સો છે. બરાબર. નિકાસ જે આપણે કરીએ છીએ એની અંદર બરાબર ખેતી પાકો અને ખેત ઉત્પાદનો છે. બરાબર. એનો કેટલા ટકા છે? 18% જેટલો હિસ્સો છે. હવે જેનાથી છે એ દેશને દર વર્ષે ઘણું બધું વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય. હવે આપણે જે નિકાસ કરીએ આપણા ખેતના ઉત્પાદનો અને ખેત પેદાશો, બરાબર, એ આપણે છીએ નિકાસ કરીએ તો એનાથી વિદેશનું નાણું આપણને મળવાનું છે કે નહીં? તમે કોઈ પણ ચીજ નિકાસ કરો એટલે વિદેશી નાણું આપણને મળે અને આયાત કરો તો આપણું નાણું વિદેશમાં દેવું પડે. તો જુઓ તમે નિકાસ છે એની અંદર કૃષિનો ફાળો જે આપણે નિકાસ કરીએ છીએ એ નિકાસમાં કૃષિનો ફાળો 18% છે. તો એ 18% આપણે મોકલીએ, નિકાસ કરીએ તો એટલા પ્રમાણમાં વિદેશી હુંડિયામણ પણ આપણને ભારતમાં પ્રાપ્ત થાય છે. ભારતીય અર્થવ્યવસ્થા મુખ્યત્વે ખેતી પર આધારિત છે. આના પરથી કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત એક ખેતી પ્રધાન દેશ છે. વિવિધ વિશેષતાઓ વિશેની માહિતી આપણે મેળવી. ભારતની અંદર છે, બરોબર, એ આમ તો પ્રાચીન સમયથી છે એ ખેતી પ્રવૃત્તિ એ આર્થિક ખેતી એ મુખ્ય આર્થિક પ્રવૃત્તિ લોકોની છે. ભારત ગામડાઓનો બનેલો દેશ છે ને, ઘણા બધા લોકો ગામડામાં રહે છે, જેટલા સિટીમાં નથી રહેતા. 70% જેટલા લોકો છે એ ગામડામાં રહે છે. બરાબર. તો જો તમે કે હવે ગામડાનો બનેલો દેશ છે, હવે એના લીધે થઈને વધારેમાં વધારે ગામડાના લોકો કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય? ખેતીવાડી છે, પશુપાલન છે, ગૃહ ઉદ્યોગો સાથે. એને તો આવી રીતે છે એ લગભગ શ્રમ શક્તિના 60% લોકો, કેટલા? શ્રમ શક્તિના 60% લોકો છે એ ખેતી સાથે જોડાયેલા છે. અને ખેતીમાંથી છે એ આપણને ખોરાક તો મળે છે, સાથે સાથે આપણે છે એ ઉદ્યોગો માટેનો કાચો માલ સામાન પણ ખેતીવાડીમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. બરાબર. ખેતીમાંથી ખોરાકની જરૂરિયાત પૂરી થાય તો એની સરખામણીમાં આપણે જોયું હતું ને કે ભાઈ કેટલાક ઉદ્યોગો એવા છે જે એના માટેનો કાચો માલ છે. સૂતરાવ કાપડનો ઉદ્યોગ માટે કપાસ, ખાંડ ઉદ્યોગ માટે શેરડી, શણ ઉદ્યોગ માટે કોથળા કંતન બનાવવા માટે શણ, ઊન. તો આ બધું જે છે એ આપણને ખેતીવાડીમાંથી પ્રાપ્ત થાય છે, પ્રત્યક્ષ અપરોક્ષ રીતે. રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિ ઉત્પાદનોનો ફાળો કેટલો છે? 22% છે. કેટલો? 22% કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં. અને નિકાસમાં પણ ખેત પેદાશો અને ખેત ઉત્પાદનો 18% હિસ્સો રહેલો છે. કેટલા ટકા? 18% હિસ્સો. હવે આગળ આપણે જોઈએ ફળદ્રુપ મેદાનો, બારે માસ પાક લઈ શકાય તેવી અનુકૂળતા, અનુકૂળ આબોહવા, સિંચાઈ માટેની સગવડતા, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે થઈ અને ભારતના મોટા ભાગના વિસ્તારની અંદર 2 કે તેથી વધુ પાક વર્ષભરમાં લઈ શકાય છે. ભારતમાં ખેતી માટેની કઈ કઈ અનુકૂળતાઓ છે? બરાબર. તો એક તો જુઓ કે ભાઈ ફળદ્રુપ મેદાનો અહીં આગળ આવેલા છે. આપણે ધોરણ 9 ની અંદર ભારતનું સ્થાન, સીમા અને ભૂપૃષ્ઠ ભૂસ્તરી રચના જોયું. એની અંદર જોયું તું ને કે ભાઈ વિશાળ ફળદ્રુપ મેદાનો એ ભારતમાં આવેલા છે. તો એ વિશાળ ફળદ્રુપ મેદાનો, પછી છે બારે માસ પાક લઈ શકાય એવી અનુકૂળતા. 3 સિઝનમાં, ચોમાસું, શિયાળો, ઉનાળો, 3 સિઝનની અંદર તમે પાક લઈ શકો એવી અનુકૂળ વાતાવરણ છે, એવી અનુકૂળ આબોહવા છે ભારતની. પછી સિંચાઈની સુવિધા સરકારશ્રી દ્વારા
સ્થાનિક તંત્ર દ્વારા છે અલગ અલગ ડેમ, ચેક ડેમ, તળાવ અને નદીઓમાંથી પાણી મારફતે છે ભારતમાં વધારેમાં વધારે સિંચાઈ થઈ શકે છે. તો એ સિંચાઈ પણ મળી રહે છે. કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેના લીધે થઈ અને ભારતની અંદર વર્ષભરમાં 2 કે તેથી વધારે પાક લઈ શકાય. હવે જો તેમ છતાં પણ ભારતની અંદર છે તે ખેતીમાં પૂરતો વિકાસ થયો નથી. આવી બધી અનુકૂળતાઓ છે ભારતની અંદર. ફળદ્રુપ મેદાનો છે, બારેમાસ પાક લઈ શકાય એવી અનુકૂળતા છે, સિંચાઈની સગવડ છે, કુશળ અને મહેનતુ ખેડૂતો છે, ખેતીની અલગ અલગ પદ્ધતિઓ દ્વારા બરાબર વર્ષમાં 2 કે તેથી પાક લઈ શકાય છે. છતાં પણ ખેતીનો વિકાસ ભારતમાં જોઈએ એટલો થયો નથી. એના પાછળના પણ કારણો છે. ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. આમ જોઈએ સામાન્ય રીતે તો ભારતનો જે ખેડૂત છે એ અભણ છે, બરાબર. ખેતી પદ્ધતિઓનું પૂરતું જ્ઞાન હોતું નથી, ગરીબ છે. તમારા માતા પિતાને, આપણા જે ઘરના વડીલો ખેતી કરતા હોય ને ખબર છે કે ભાઈ ઘણી વખત છે પાક ઉત્પાદનોમાં નિષ્ફળ જવાય. ઉત્પાદન મળે પાકનું તો એની સામે બજાર ભાવ એટલી ન હોય તો ખેડૂત છે પરિણામે કેવો છે? ગરીબ છે. તો ખેડૂત છે બરોબર એ ગરીબ અને અભણ છે, બરાબર, નિરક્ષર છે. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. હવે જો ખેતી, ભારતની ખેતી કઈ રીતે આમ જોઈએ તો વિકાસ નથી થયો એના કારણો આપેલા છે. ભારતની ખેતીમાં પૂરતો વિકાસ કેમ નથી થયો, બરાબર, એના કારણો આપેલા છે. પહેલું કારણ એવું છે કે ભારતનો ખેડૂત છે એ એકંદરે ગરીબ અને નિરક્ષર છે. બીજું કારણ કે ભાઈ સિંચાઈની અપૂરતી સગવડ. હવે જો દરેક જગ્યાએ સિંચાઈની સગવડ પહોંચી નથી. નહેરો મારફતે ભારત સરકાર, ગુજરાત સરકાર એને સિંચાઈની વ્યવસ્થા જે ચોક્કસ કરી છે, પણ દરેક જગ્યાએ છે એ સિંચાઈ પહોંચી નથી. તો એ સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ. ક્યારે વરસાદ આવે એ નક્કી નહીં, કેટલો આવે એ નક્કી નહીં. ક્યારેક લાંબા સમય સુધી વરસાદ આવે નહીં તો પાકને નુકસાન, પાણી ન મળે એટલે સુકાઈ જાય. તો ક્યારેક એક સાથે વધારે પ્રમાણમાં વરસાદ પડી જાય તો પણ પાકને નુકસાન કરે છે. તો આવી રીતે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, તેમજ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેના લીધે થઈ અને વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં કૃષિનું ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે. આ બધા કારણો છે. આપણે બોર્ડમાં એની નોંધ કરી લઈએ કે ભાઈ કયા કારણોસર છે એ ભારતમાં ખેતીનો વિકાસ સાધી શકાયો નથી. આ મુદ્દા તમે નોંધી લીધા હશે. કયા કારણોસર ભારતમાં ખેતીનો વિકાસ સાધી શકાયો નથી. બુક, પેન ને એવું બધું સામે રાખજો. કયા કારણોસર ભારતમાં ખેતીનો વિકાસ થયો નથી. હવે આનો આપણે જવાબ લખીએ કે પહેલો મુદ્દો છે કે ભાઈ ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે. ગરીબ અને
નિરક્ષર છે. ભારતનો ખેડૂત એકંદરે કેવો છે? ગરીબ અને નિરક્ષર છે. પછીનો મુદ્દો છે સિંચાઈની અપૂરતી સગવડ. સિંચાઈની અપૂરતી સગવડ. સિંચાઈની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, અનિશ્ચિત વરસાદ. પછી છે એકના એક મુદ્દામાં લખીએ, બરાબર, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, કુટુંબનું મોટું કદ. પછી છે નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, ઉદાસીન વલણ. પછી છે રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો, આધુનિક યંત્રો અને કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, ઓછો ઉપયોગ. શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું. અને કહેવાતો ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો, આ બધા જે કારણો છે આના લીધે થઈ અને ભારતની અંદર ખેતીનો વિકાસ થયો નથી. બરાબર, ખેતીમાં ઉત્પાદન આપણને કેવું મળે છે? ઓછું મળે છે. એક વખત ધ્યાન આપજો, ફરી વખત જોઈ લઈએ બધા મુદ્દા. ભારતમાં બરોબર કયા કારણોસર ખેતીમાં વિકાસ નથી થયો? તો પહેલો મુદ્દો છે કે ભાઈ ભારતનો ખેડૂત છે એ એકંદરે કેવો છે? ગરીબ અને નિરક્ષર છે. પછીનો મુદ્દો છે કે ભાઈ સિંચાઈની અપૂરતી સગવડ, બરાબર, પૂરતી સગવડ છે નહીં, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, ખેતર નાનું હોય તો એના પ્રમાણમાં વાવેતર વધારે થઈ શકે નહીં અને ઉત્પાદન ન મળે. પછી પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ, ખેતીમાં છે કઈ ને કઈ ટેકનિક સાથે કરવામાં આવે, પાક બદલાવવામાં આવે, બરાબર, તો ઉત્પાદન મળે ને, પણ પ્રયોગશીલતા પ્રત્યે ખેડૂતનું ઉદાસીન વલણ છે એટલા માટે નથી ઉત્પાદન મળતું, ખેતીનો વિકાસ નથી થતો. રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણ અને આધુનિક યંત્રો તથા કૃષિ પદ્ધતિઓનો ઓછો ઉપયોગ કરે છે. એમનેમ જે રૂઢિ હોય જૂની ને જૂની એ પ્રમાણે ખેતી કરે, બરોબર, કોઈ આધુનિક પદ્ધતિ વિકસાવે નહીં તો પણ છે એ ઉત્પાદન મળે નહીં. અને શિક્ષિત વર્ગ ખેતીમાં જોડાતો નથી, એ કોઈને કોઈ ધંધો બિઝનેસ સંભાળે પણ ગવર્નમેન્ટ જોબ ન હોય તો પણ એ ખેતી કરે નહીં. અને સમાજમાં જે ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો છે, નીચો દરજ્જો,
એટલા માટે થઈ અને ભારતની અંદર છે એ પૂરતા પ્રમાણમાં ખેતીનો કૃષિ ઉત્પાદનોનો ખેતીનો વિકાસ થયો નથી. ખરેખર તો ખેતી એ મહત્વનો વ્યવસાય ગણાય છે. ખરેખર ખેતી છે કેવો વ્યવસાય છે? મહત્વનો વ્યવસાય છે. તો આ હતી આપણી પાઠની પ્રસ્તાવના. આટલું તમે યાદ રાખજો. બરાબર. હવે આપણે નેક્સ્ટ મુદ્દો ભણવાનો છે આગળ, કૃષિના પ્રકારો. કુલ ભારતની અંદર શ્રમ શક્તિના કેટલા ટકા ખેતીવાડીમાં જોડાયેલા છે? ખેતીના કામ સાથે શ્રમ શક્તિના તો 60%. પછી રાષ્ટ્રીય ઉત્પાદનમાં ખેતીનો ફાળો કેટલો ટકા છે? કૃષિનો ફાળો 22%. બરાબર. અને બીજો તો ભાઈ નિકાસ જે આપણે કરીએ છીએ, રાષ્ટ્રીય ઉત્પાદનોની નિકાસ જે કરીએ એની અંદર કેટલા ટકા ફાળો છે? 18%. બરાબર. નિકાસની અંદર કૃષિનો ફાળો કેટલો છે? 18% ફાળો છે. આ બધું ભૂલી જતા નહીં. યાદ રાખજો, એક માર્ક્સના સવાલોમાં આ બધું છે પૂછાઈ શકે છે. હવે આપણે નેક્સ્ટ ભણવાનું છે કૃષિના પ્રકારો. કૃષિના પ્રકારો લખી નાખીએ બધા. પહેલા પ્રકાર છે, પછી એક એક પ્રકાર વિશેની માહિતી તમને કહું છું. પહેલું છે પહેલું છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી. બીજું છે સૂકી ખેતી. સૂકી ખેતી. ત્રીજું છે આર્દ્ર ખેતી. ચોથું છે સ્થળાંતરિત. સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી. પાંચમું છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતી. અને છઠ્ઠું છે સઘન ખેતી. સઘન ખેતી. તો આ છે કૃષિના પ્રકારો. આ છે ખેતીના પ્રકારો. કેટલા પ્રકારમાં ખેતી થઈ શકે? તો બાહ્ય જીવન નિર્વાહ ખેતી. બરાબર. પછી છે સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. તો આવી રીતે કૃષિના મુખ્ય 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. કેટલા પ્રકારો? 6 પ્રકારો. હવે આપણે એના દરેકના વિશે એકના વિશે માહિતી છે એ મેળવવાની છે. એમાં સૌથી પહેલું છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી. પહેલું શું છે? જીવન નિર્વાહ ખેતી. આપણે ભણવાનું છે કૃષિના પ્રકારો વિશે. 6 પ્રકાર છે. કેટલા? 6 પ્રકાર. જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, આર્દ્ર ખેતી, સ્થળાંતરિત એટલે કે ઝૂમ ખેતી, બાગાયતી ખેતી અને સઘન ખેતી. એ પૈકીનો પહેલો પ્રકાર છે એ છે જીવન નિર્વાહ ખેતી. પહેલો પ્રકાર કયો છે? જીવન નિર્વાહ ખેતી. જોઈએ. હવે જો ભારતના લોકોની સામાજિક આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર સાથે ખેતી છે જોડાયેલી છે. સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો અને આર્થિક વળતર જેવી બાબતોના આધારે કૃષિના છે એ મુખ્ય 6 પ્રકારો પાડવામાં આવ્યા છે. અને હવે આપણે એક એક પ્રકાર વિશેની માહિતી મેળવવાની છે. હવે પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. પહેલો પ્રકાર કયો છે? જીવન નિર્વાહ ખેતી. જોઈએ. આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતી વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે.
1947 માં ભારત દેશ જ્યારે આઝાદ થયો એ પછી કૃષિની અંદર વિકાસ થાય, ખેતીનો વિકાસ થાય, એ માટે થઈ અને દરેક પંચવર્ષીય યોજનાઓ, દર 5 વર્ષીય વિકાસની યોજનાઓ અત્યારે બજેટ આવે છે તે તો એવી દરેક પંચવર્ષીય યોજનાઓમાં ખેતીવાડી માટે થઈ અને ખાસ ભલામણો થતી હતી કૃષિ માટે થઈ અને ઘણી બધી છે એ ખેત વિકાસ યોજનાઓ છે જે આયોજન પંચની ઘણી બધી યોજનાઓ છે મૂકવામાં આવતી હતી છતાં પણ ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ હજુ પણ પ્રમાણમાં નબળી છે. આપણે ભણ્યા કે ભારતનો ખેડૂત એકંદરે કેવો છે? ગરીબ અને નિરક્ષર છે. તો આઝાદી મળ્યા પછીની આયોજન પંચની ઘણી યોજનાઓમાં કૃષિ માટેની ઘણી બધી યોજનાઓ છે અમલમાં મૂકવામાં આવી છતાં પણ ભારતનો ખેડૂત છે એની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી છે. નાના કદના ખેતરોમાં મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોસાય તેમ નથી. એક તો ઓછી ખેતી હોય, મોટા પ્રમાણમાં વધારે પડતી મોટા ખેતી હોય નહીં, 5 વીઘા 3 વીઘા 4 વીઘા 10 વીઘા આવી બધી નાના પ્રમાણમાં ખેતી હોય છે. હવે એ નાની ખેતી, નાના કદના ખેતરો, એમાં મોંઘા બિયારણો, જંતુનાશક દવાઓ અને ખેતીની પદ્ધતિઓ અવનવી કેમ અમલમાં મૂકવી? એ માટે વધારે પ્રમાણમાં ખર્ચો કરવો પડે ને. તો ખેડૂત તો ગરીબ છે, એની પાસે એટલી બધી સુવિધા સગવડતા છે ને. તો નાના કદના ખેતરો છે એટલે મોંઘા બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ પરવડે એમ છે નહીં. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. ખેતરનું કદ નાનું છે, હવે એમાંથી જે ઉત્પાદન મળે, જેટલી ખેત પેદાશ મળે એ તો એટલાના પરિવાર માટે જોઈ જાય. દાખલા તરીકે 4-5 વીઘા જમીન હોય તો એમાં ઘઉં બાજરીનું ઉત્પાદન કર્યું હોય, થોડો ઘણો કપાસનું ઉત્પાદન વાવ્યો હોય. હવે ઘઉં બાજરી એના પરિવારને જોવે એટલે દાણા માંડ એમાંથી ઉત્પાદન મળતું હોય અને કપાસમાંથી જેટલી આવક મળતી હોય એ આવક એને પોતાના પરિવાર માટેના રોકડ રકમની જરૂર હોય. સમજાય તમને? આપણે ભણીએ છીએ જીવન નિર્વાહ ખેતી, કૃષિ પદ્ધતિ પહેલી, કૃષિ પ્રકાર પહેલો, જીવન નિર્વાહ ખેતી. બરોબર? તો જો તમે કે ભાઈ નાના કદના ખેતરમાંથી જે કાંઈ પણ ઉત્પાદન મળે છે એ પોતાના પરિવાર માટે એમાં વપરાય છે એટલે કાંઈ બચતું નથી. તેને જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે. એની વ્યાખ્યા છે શોર્ટમાં આપણે લખી લઈએ. જીવન નિર્વાહ કે આત્મનિર્વાહ ખેતી લખીએ છીએ. ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે. ઉપયોગ જેટલું જ થાય છે. ખેતરમાં થતો અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણ પોષણમાં ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે.
વપરાઈ જાય છે તેને જીવન નિર્વાહ ખેતી જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે તેને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે બરાબર ફરી વખત ભણીએ જીવન નિર્વાહ ખેતી વિશેની માહિતી તમને આપી દઉં થોડી ઘણી વ્યાખ્યા યાદ રાખવાની છે બરાબર જીવન નિર્વાહ ખેતી એટલે શું તો ભાઈ ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન એ પોતાના પરિવારના ઉપયોગ જેટલું ઉત્પાદન મળે એમાંથી ખેતીમાંથી એટલી જ ઉપજ મળે કે જેટલી એના પરિવારને જરૂરિયાત હોય અને એ ઉપજ એના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાય છે તો આ પ્રકારની જે ખેતી થાય એને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે હવે ખેડૂતની સ્થિતિ સાધારણ નબળી છે બિયારણો મોંઘાદાટ નથી વાપરી શકે એમ જંતુનાશકો નથી વાપરી શકે એમ ખાતર નથી વાપરી શકે એમ બરાબર તો એટલા માટે થાય એનું ઉત્પાદન એટલું જ મળે કે જેટલી એના પરિવારને જરૂરિયાત હોય જેટલું ઉત્પાદન એના પરિવારને જરૂરી હોય એટલું જ મળે તો એટલા માટે થઈ અને એના ભરણ પોષણમાં વપરાઈ જાય છે એવી ખેતીને જીવન નિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહેવામાં આવે છે આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ જ ગણાય છે મોટાભાગના ભારતના વિસ્તારની અંદર ખેતી છે અને જીવન નિર્વાહની પ્રવૃત્તિ તરીકે કરવામાં આવે છે હવે બીજો પ્રકાર છે સૂકી ખેતી બીજો પ્રકાર સૂકી ખેતી બીજો પ્રકાર છે સૂકી ખેતી કૃષિનો બીજો પ્રકાર સૂકી ખેતી આપણે ભણી ગયા જીવન નિર્વાહ ખેતી વિશે ભણી જો બીજું છે વરસાદ ઓછો પડે છે સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહેલા ભેજના આધારે એક જ પાક લેવામાં આવે એને સૂકી ખેતી કહેવાય શબ્દ કૃષિનો પ્રકાર વાંચીએ ત્યાં જ આપણને થોડીક ખ્યાલ તો આવી જાય ને સૂકી ખેતી કેવી ખેતી સૂકી કે જેમાં સિંચાઈની અપૂરતી સગવડ છે બરાબર માત્ર ને માત્ર વરસાદ પર જ આધારિત છે સિંચાઈની સગવડ ઓછી છે અને વર્ષની અંદર માત્ર ને માત્ર એક જ પાક લઈ શકાતો હોય તેવી ખેતી એટલે સૂકી ખેતી વ્યાખ્યા ફરી વખત કહું છું વરસાદ ઓછો પડે છે સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર જ આધારિત હોય એવા વિસ્તારમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજમાંથી માત્ર એક જ પાક લેવામાં આવે તો તેને સૂકી ખેતી કહેવામાં આવે છે અને આ સૂકી ખેતીમાં જુવાર બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાત વાળા પાકોની ખેતી કરવામાં આવે છે સૂકી ખેતીમાં કયા કયા પાક લેવામાં આવે છે જુવાર બાજરી અને કઠોળ આ એવા પાક છે કે એને ઓછી પાણીની જરૂર પડે કારણ કે સૂકી ખેતી છે વરસાદ ઓછો પડે છે સિંચાઈની સગવડ છે ને અને જે ભેજ જમીનમાં સંગ્રહેલો છે એવા ભેજથી માત્ર ખેતી કરવાની છે હેને એટલા માટે થઈ અને એમાં જુવાર બાજરી અને કઠોળના પાક લેવામાં આવે છે ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસું પૂરું થાય પછી ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે ગુજરાતના કયા વિસ્તારમાં ભાલ વિસ્તારમાં ભાવનગર વટી ભાવનગરથી થોડા અમદાવાદ તરફ જઈએ એટલે એ ભાવનગર અને અમદાવાદ જિલ્લા વચ્ચેનો જે પ્રદેશ છે સૂકો પ્રદેશ છે તો ત્યાં આગળ ભાલ પ્રદેશ એની અંદર છે ઘઉં અને ચણાના પાક આ ચોમાસું પતે પછી લેવામાં આવે છે લખી નાખીએ સૂકી ખેતી વિશેની વ્યાખ્યા એટલે આપણને છે વધારે સમજાય છે પહેલાની વ્યાખ્યા છે કે ભાઈ વરસાદ ઓછો પડે વરસાદ ઓછો પડે છે
સિંચાઈની અપૂરતી સગવડ, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય, માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે માત્ર એક જ પાક લેવામાં આવે તેને સૂકી ખેતી કહે છે. લખીએ જુવાર, બાજરી અને કઠોળના પાક સૂકી ખેતીમાં લેવામાં આવે છે. જુવાર, બાજરી અને કઠોળના પાક સૂકી ખેતીમાં લેવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસા બાદ ઘઉં અને ચણાના પાક આ રીતે લેવામાં આવે છે. ગુજરાતના ભાલ વિસ્તારમાં ઘઉં અને ચણાના પાક ચોમાસું પૂરું થાય એટલે આ રીતે લેવામાં આવે છે. આપણે કૃષિના બીજા પ્રકાર વિશે જોયું, સૂકી ખેતી. બરાબર. તો વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ પર આધારિત હોય. બરાબર. વરસાદ ઓછો પડે, સિંચાઈની અપૂરતી સગવડ હોય અને માત્ર જે વરસાદ પર આધારિત હોય એવા વિસ્તારમાં જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે વર્ષમાં માત્ર એક જ પાક લેવામાં આવે તો એને સૂકી ખેતી કહેવામાં આવે છે. આવી રીતે જે પાક લેવામાં આવે એ પાક જુવાર, બાજરી અને કઠોળ કે એને ઓછું પાણી જોઈએ તો એ પાક સૂકી ખેતીમાં લેવામાં આવે છે. ગુજરાતના ભાલ પ્રદેશમાં છે એ ચોમાસું પૂરું થાય એટલે ઘઉં અને ચણાના પાક આ રીતે લેવામાં આવે છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો, કૃષિની બે પ્રકારો આપણે ભણ્યા. આ લેક્ચરની આગળ સમાપન કરીએ. આવતા લેક્ચરમાં બાકી રહેલી 4 પ્રકારની કૃષિ પ્રકારો છે, 4 પ્રકારના એના વિશેની 4 પ્રકારની ખેતી વિશેની માહિતી આપણે મેળવશું. ત્યાં સુધીમાં આજે ચાલેલી પાઠની પ્રસ્તાવના, ભારતની અંદર ખેતીનો વિકાસ કેમ નથી થયો અને કૃષિ પ્રકારો 2, જીવન નિર્વાહ ખેતી અને સૂકી ખેતી વિશેની માહિતી આપ સૌ તૈયાર કરી નાખજો. હવે મળીએ આવતા લેક્ચરની અંદર, ત્યારે કૃષિ પ્રકારો બાકીના છે એના વિશેની ચર્ચા કરશું. મળીએ આવતા લેક્ચરમાં.